હજુ તો માંડ શરૂઆત થઈ છે ત્યાં તો આ સ્થિતિ છે. ભૂવા 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 જ પડી ગયા. ખાડાઓ. ડાયમંડ નગરી સુરતની વાત છે. દેશના ખૂણે ખૂણેથી આવેલા લોકોનું શહેર હીરા અને કાપડ ઉદ્યોગથી વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. પરંતુ પહેલા વરસાદે સુરતની એક એવી હકીકત સામે આવી છે જે સ્માર્ટ સિટીના દાવાઓ પર અનેક સવાલો ઊભા કરી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર વિશાળ ખાડા અને ભૂવા પડતા જ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ક્યાંક એસટી બસ ફસાય, ક્યાંક રિક્ષા અટવાય, ક્યાંક સ્કૂલ વાન ટેમ્પો રસ્તા વચ્ચે જ અટકી ગયા. શું પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળો પૂરતી જ થઈ છે? શું થયું છે? આવું જોઈએ, જાણીએ, સમજીએ. સુરતમાં પ્રથમ વરસાદે તંત્રની અને કોન્ટ્રાક્ટરોની કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ધસી પડ્યા છે અને વિશાળ ભૂવાઓ સર્જાયા છે. સ્માર્ટ સિટી કહેવાતું સુરત હાલ જાણે ખાડા નગરીમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઉધના વિસ્તારમાં પડેલા વિશાળ ભૂવામાં એસટી બસનો આગળનો ભાગ જ સમાઈ ગયો. ચોંકાવનારી વાત એ છે કે જ્યાં ભૂવો પડ્યો છે ત્યાં થોડા દિવસો પહેલા જ મનપાએ રોડનું કામ પૂર્ણ કર્યું હતું. ઘટનાના પગલે લાંબા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ અને લોકો ભારે હાલાકી ભોગવવા મજબૂર બન્યા. સુરત શહેરમાં વધુ એક મસ્ત મોટો ભૂવો પડ્યો છે. આ દ્રશ્ય જોઈ શકાય છે, ઉધના ગામના છે. આ રીતના મસ્ત મોટો ભૂવો પડી જતા રાજ્ય સરકારની જે એસટી બસ છે, એસટી બસ પણ જે છે ભૂવોમાં ફસાઈ ગઈ છે. આ દ્રશ્ય જોઈ શકાય છે જે રીતના, કારણ ભૂવો પડી જતા જે એસટી ચાલક જે છે અન્ય રસ્તાથી આ ગાડી કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ જોઈ શકાય છે ઉધના પાટણ, આ પાટણ જઈ રહી હતી ગાડી અને મુસાફરો હતા અને જે રીતના બસ જઈ રહી હતી અને આ રીતના એસટી બસ મસ્ત મોટો ભૂવોમાં ફસાઈ ગઈ છે. ટાયર દેખાતા નથી. દ્રશ્ય જોઈ શકાય છે GJ18 JT2752 નંબરની જે છે આ એસટી બસ છે રાજ્ય સરકારની અને આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી ખાડે ગઈ છે. પાંડેસરા વિસ્તારમાં નવસારી રોડ પર એક રિક્ષા ખાડામાં ફસાઈ ગઈ. રિક્ષા ચાલકે લગભગ અડધો કલાકની જહેમત બાદ વાહન બહાર કાઢ્યું. જોકે તંત્રએ માત્ર માટીનું પુરાણ કરીને જવાબદારી પૂર્ણ કરી હોવાનો દેખાવ કર્યો. લીંબાયત વિસ્તારમાં પણ રોડ બેસી જતા એક સ્કૂલ વાન ફસાઈ ગઈ. સદનસીબે કોઈ બાળકને ઈજા પહોંચી નહોતી, પરંતુ ઘટનાએ રોડની ગુણવત્તા અને કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા. પૂણા કુંભારિયા રોડ અને પાલા આટીઓ નજીક પણ રસ્તા પર ખાડા પડ્યા છે. સ્થાનિકોનું કહેવું છે ગટર લાઇનના કામ બાદ યોગ્ય રીતે પુરાણ ન કરાતા રસ્તાઓ વરસાદમાં ધસી રહ્યા છે, જેના કારણે રોજબરોજ વાહન ચાલકો માટે જોખમ વધી રહ્યું છે. શહેરના ઉધનામાં ભૂવો પડી જતા વધુ એક ગાડી ફસાઈ ગઈ છે. આ દ્રશ્ય જોઈ શકાય છે. ટેમ્પો ચાલક જઈ રહ્યો હતો અને જે રીતના ઘટના જે છે બની રહી છે અને ઘટનાને લઈને લોકોમાં આક્રોશ જે છે અહીંયા જોવા મળી રહ્યું છે. આ જોઈ શકાય છે કઈ રીતના વાહનો એક બાદ એક ફસાઈ રહ્યા છે. એસટી બસ ફસાઈ હતી, વધુ એક જે ટેમ્પો જે છે અહીં ફસાઈ ગયો છે. જણાવજો શું કહેશો, કઈ રીતના તમારા પાલિકાની આ કામગીરી કહી શકાય છે? આ તો પહેલી વરસાદ છે ને, અહીંયા પાણીની પાઇપલાઇન નાખી હતી એ હિસાબથી છે. સારું થઈ જશે. પણ આ રીતના કામગીરી કરવામાં આવી કે એક બાદ એક વાહનો ફસાઈ રહ્યા છે? એમાં તો પાણી વધારે છે, વરસાદ વધારે ને પેલું કામ કર્યું નહીં. બીજી તરફ ખાડી સફાઈની કામગીરી પર પ્રશ્નોના ઘેરામાં આવી છે. સફાઈ માટે ઉતારવામાં આવેલું મશીન પણ પાણીમાં ફસાઈ ગયું. તેને બહાર કાઢવા માટે વિશાળ ક્રેનની મદદ લેવી પડી. આશ્ચર્યની વાત તો એ છે કે સમગ્ર ઘટનાક્રમ દરમિયાન જવાબદાર અધિકારીઓ સ્થળ પર હાજર ન રહ્યા. શહેરભરમાં પડી રહેલા ખાડાઓ અને ભૂવાઓને લઈને હવે મેયર પણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. સામાન્ય સભામાં તમામ કોર્પોરેટરોને સ્થાનિક ઝોનલ અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચી સમસ્યાનું નિવારણ લાવવાની સૂચના આપવામાં આવી છે. સામાન્ય સભામાં મારા સાથી કોર્પોરેટર મિત્રોને પણ જણાવવામાં આવ્યું હતું કે કોર્પોરેટર અને જે તે ઝોનના વડા છે સ્થાનિક, તે લોકોએ સંકલન કરી અને વહેલી તકે સ્થળ પર પહોંચવું, સુરત શહેરની જનતાના સુખાકારી માટેના તમામ પગલાં લેવા અને મારી જનતા હેરાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું અને જે પણ જવાબદાર વ્યક્તિ હશે તેના પર લાલ આંખ કરી અને જનતાના ન્યાય માટે હંમેશા હિતમાં કામ કરવું. ઉધના અને મોટા વરાછા વિસ્તારમાં બનેલી ઘટનાઓને લઈને જવાબદાર અધિકારીઓને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે. યોગ્ય જવાબ નહીં મળે તો સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
જ્યારે કોન્ટ્રાક્ટરની સમયમર્યાદા બાકી હશે તો થયેલા નુકસાનનો ખર્ચ પણ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવામાં આવશે. ગંભીર બાબતોને ધ્યાન પર લઈ અને અધિકારીશ્રી અને જે પણ એજન્સીના કોન્ટ્રાક્ટરો છે તેના પર કડક વલણ અપનાવી અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તે લોકો પાસે 3 દિવસના ખુલાસા માંગ્યા છે અને આ ખુલાસા દરમિયાન જે પણ આવશે તેને સસ્પેન્ડ કરવામાં આવશે, બ્લેક લિસ્ટ કરવામાં આવશે. પ્રથમ વરસાદે જ સુરતના રસ્તાઓની હકીકત ઉજાગર કરી દીધી છે. કરોડો રૂપિયાના વિકાસ કાર્યો વચ્ચે જો રસ્તાઓ વરસાદ સામે ટકી ન રહી શકે તો કામગીરીની ગુણવત્તા અને જવાબદારી બંને પર સવાલ ઊભા થવા સ્વાભાવિક છે. હવે જોવાનું એ રહેશે કે તંત્રના દાવાઓ ખાડા પૂરવા સુધી સીમિત રહેશે કે પછી જવાબદાર સામે ખરેખર કડક કાર્યવાહી થાય છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.